શ્રી વલ્લભાધીશ કી જય. ભૂખ લાગી હોય એવું લાગે. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરતી જય. શ્યામ સુંદર શ્યામે મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેશ પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બધું મોઢે થઈ ગયું છે નહીં? હું જ્યાં જાઉં ને મને આનંદ એટલે આવે. હું ભલે ઓળખતી નથી કે તમે મને નથી ઓળખતા મારા વાલા. ઓળખાણ ક્યારે જરૂર પડે? લૌકિકમાં મારે ને તમારે એકબીજાનું કામ હોય ને તો. આ ઓળખાણમાં કાંઈ કામ નથી. તમારે મારું કાંઈ કામ છે? હા ના તો કયો એટલે મને ખબર પડે ભૂખ નથી. તો મારે તમારું કાંઈ કામ છે ના મારા વાલા. પણ આ કઈ ઓળખાણ છે? નિકુંજમાં કરોડો જન્મ પહેલાં હું તમે આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા ત્યારે આપણે બધા સાથે હશું ને. એટલે ક્યારેય જોયા નથી મારા વાલા, ક્યારેય મળ્યા નથી. મને તમારું નામ, ગોત્ર, ઉંમર કે તમારી જ્ઞાતિ કઈ છે નથી ખબર. તમને મારી નથી ખબર. પણ છતાંય જ્યારે નિલેશભાઈએ કહ્યું કે ઈલાબેન આવવાના છે, અત્યારે જો બધાને મોઢા ઉપર આમ આ ખુશી છે ને જ. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. મારી ને તમારી ઓળખાણ વલ્લભ દ્વારા થઈ છે. કરોડો જન્મો પહેલાં પણ આપણે સાથે હતા, અત્યારે પણ સાથે છીએ. અને મારા વાલા કરોડો જન્મ પછી પણ સાથે હશું. એનું કારણ આ એક જન્મનો નાતો નથી. તમને એક નાની વાત કરું. આમાં ઘણા બધા મારી સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા નહીં મિલનભાઈ? સવારના બધા મળવા આવે ને 8 વાગ્યાથી તો 12 વાગ્યા સુધી ગામડેથી ને આવતા હતા ને. હવે એની પરાકાષ્ઠા મારે કેવી છે? ઈલાબેનમાં કશુંય નથી. હું કોની વાતો કરું છું? વલ્લભની. વલ્લભ થકી પડે સર્વ. તો આ સહેલું શેના લીધે પડે જ? વલ્લભ લીધે. 15-20 વૈષ્ણવ ગામડાના ખેડૂતો ટ્રેક્ટર હતું ને, ટ્રેક્ટર લઈને આવ્યા. હવે વધારે ભરાઈ ગયા, ઓલા બધા આમ પકડીને ઊભા રહી ગયા 12 વાગે. એટલે મેં મિલનભાઈને એવું કીધું, એ મિલનભાઈ હવે છે ને કોઈ આવે ને તો મને ઉઠાડતા નહીં, હવે હું બહુ થાકી ગઈ છું. હવે એ લોકો બિચારા 1:15 વાગે આવ્યા, 12:30 પોણા વાગે ટ્રેક્ટરને ધક્કો મારીને લઈ આવ્યા. બધાના મોઢા ઉપર ભાવ જોયા હોય. 6 વાગ્યાના નીકળ્યા હતા. કોઈએ ખાધું પીધું નહોતું, પ્રસાદ નહોતો લીધો. એટલે મિલનભાઈ એમ કીધું કે હમણાં જ ઈલાબેન સુવા ગયા છે. એમણે શું કીધું ખબર છે? અમે બહુ હેરાન નહીં કરીએ, એક 5 મિનિટ આવી અને અમને જય શ્રી કૃષ્ણ કરી જાય. અને પછી અમે ક્યાં સુધી બેઠા ખબર છે? અઢી વાગ્યા સુધી. મને ખબર ન પડી થાક ક્યાં ગયો છે. એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ વલ્લભ છે.
અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણમ. હું કે તમે એકલા લાડીલા નથી મારા વાલા. આ કંઠી પહેરી છે ને એમાં જેટલા મણકા છે ને એ બધા આપણે છીએ. વલ્લભ કે એકલો દોરો હોય તો સારો લાગે મારા વાલા? પુષ્પ સરસ સુંદર હોય, ગુલાબ હોય, મોગરો હોય, કેતકી હોય, ચમેલી હોય, વાસંતી હોય, અપરાજિતા હોય, પણ એની માળા કરીને જ્યારે આપણે ઠાકોરજીને ધરાવીએ ને અને દર્પણ દેખાડીએ ને, તારું રોજ રોજ મુખડું હસતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. એ જે મંદ મંદ મુસ્કાય, એનો અધર ઓષ્ઠ વાંકો થાય. પણ આપણને આ દર્શન કરવાનો સમય નથી. હું ને તમે શું કરીએ? શ્રૃંગાર કર્યા, વેણું ધરાવી, લેદર પણ દેખાડ્યું. એ તૃપ્તિ જોતો કુકરની સીટી થઈ ગઈ. કેમ તૃપ્તિ રોજ કરતી હોય એને ખબર નથી, પણ તમારું ને મારું ચિત્ત ક્યાં છે મારા વાલા? હજી લૌકિકમાં જ. ઠાકોરજીને વેણું ધરાવીએ ને ત્યારે રાધાજી હશે, પ્રભુ તમારે તો માને સંભળાવવું છે. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. પણ આ ક્યારે કાને સંભળાય? જ્યારે આપણું ચિત્ત લૌકિકમાં, સંસારમાં, તારામાં, મારામાં ના હોય અને ફક્ત પ્રભુમાં હોય તો ઠાકોરજી રાધાજીને કહે, પ્યારેજુ આજે આપણો મેળ પડી ગયો, મારીમાં સાંભળવા માટે અતિ આતુર છે, પણ હજી એ દિવસ આવ્યો. હું નથી કહેતી, તમે બધા કહો છો. તો મારા વાલા, સુરેન્દ્રનગર ગિરિરાજધામ મારું પ્રિય સ્થળ છે. અને અમારા નિલેશભાઈ છે ને, ઓલા વાણીઓ વ્યાજે પૈસા આપ્યા હોય ને, મૂળ રકમની ઉઘરાણી ન કરે હો, એ વ્યાજની જ કરે. અમારા વાણીઓ વ્યાજની જ ઉઘરાણી કર કરે. અઠવાડિયે 15 દિવસે ફોન આવે. લૌકિક અમે બે ભાઈ બહેન, મને યાદ નથી કોઈ દિવસ એક શબ્દ બોલ્યા હોઈએ. એક જ વાક્ય કે, હું કહું શું કરે ઠાકોરજી પ્રસન્નતામાં? તમે આવીને જુઓ તો અમને ખબર પડે ને કે ઠાકોરજી. ભાઈ હું ખોટું તો નથી બોલતી ને? અને બીજું વાક્ય શું હોય? વૈષ્ણવને લઈને આવો નીલાબેન. એ આ વખતે ગાડીઓ 2-3 નો કરીને આવતા હો. આ વખતે બસ લઈને આવજો. નિલેશભાઈ આમાં કાંઈ ખોટું નથી કહેતી ને? અને આ બધા મારા ગ્રુપના, આખી દુનિયાના વૈષ્ણવ મારું ગ્રુપ છે. મને ઘણા સત્સંગ માટે બોલાવે ને પછી ધીમેકથી પૂછે, ઈલાબેન તમારા મંડળમાં કેટલા? ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા હૃદયમાં માય. એ મારું ગ્રુપ. તમે બધા મારા ગ્રુપમાં ખરા કે નહીં? હા કયો તો મને ખબર પડે. જુઓ અહીંયા આવી, મને કોઈનું નામ ખબર છે? ના. છતાંય તમે મારા ગ્રુપના છો. આખી દુનિયાના વિશાળ વૈષ્ણવો જેટલા બિરાજે છે એ બધાય મારા ગ્રુપના. અને દર વખતે હું વિચાર કરું કે આ વખતે તો આપણે જવું જ છે, પણ જ્યારે ગિરિરાજ બાવા બોલાવે ને ત્યારે અવાય. ઈલાબેન નક્કી કરે ને મારા વાલા ત્યારે ના અવાય. એનું તમને પ્રગટ પ્રમાણ આપું.
3 મહિના પહેલાં મને આઈસીયુમાં દાખલ કરી. ડૉક્ટર સમજી ગયા કે હવે બધું કોના હાથમાં છે? ઠાકોરજીના હાથમાં. ડૉક્ટરો હારે ને પછી શું કહે? હવે પ્રભુને વિનંતી કરો. એના કરતાં પહેલાં જ કરી દઈએ તો 10મી મેએ અમારા મેરેજને 50મું વર્ષ બેસતું હતું. આ લૌકિકમાં મારે અલૌકિક કેવું છે, ગિરિરાજ બાવાની કૃપાનું પ્રગટ પ્રમાણ કેવું છે, વલ્લભની અમી દ્રષ્ટિની મારે વાત કરવી છે. યમુનાજીના લહેર તરંગ અમને ઝુમાવે છે એની મારે કથા કરવી છે. વૈષ્ણવના સંઘની મારે તમને હૃદયની વાત કરવી છે મારા વાલા. અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની કૃપાનું કોઈ પાર નથી એની વાત કરવી છે. હવે 10મી મેએ હું આઈસીયુમાં, આ લોકો છોકરાઓ મારા કેકને ડૉક્ટરે કીધું નહીં આકાશભાઈ, શક્ય નથી. અને એ લોકોએ જે 12 દિવસો કાઢ્યા છે, ગિરિરાજ બાવાની અનહદ કૃપા, હું બહાર આવી ગઈ. હમણાં 15 દિવસ પહેલાં મેં તો આકાશ, નિલેશભાઈનો ફોન હતો, આપણે ગિરિરાજ બાવાના દર્શન કરવા જાવું છે. મને કે મમ્મી તું કે ત્યારે. ગિરિરાજ બાવાની કેવી અપાર કૃપા, એ 2 જણા હામું જુએ. મેં કીધું આ શું અમારી હાજરીમાં? ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે મેરી આ બધું હું ઠાકોરજીના અનુસંધાનમાં કહું છું. 2 કીધું મમ્મી અમે એક મનોરથ કર્યો છે, તો નિલેશભાઈને ફોન કરીને પૂછી જો કે 11 તારીખ સાતમ અને રવિવારે એમને અનુકૂળ છે. તો આ 2 મનોરથ કર્યો અને મારા ગિરિરાજ બાવાએ આજે પૂરો કર્યો એની આ પ્રતીતિ છે મારા વાલા. હું નસીબદાર નથી, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. ભાગ્ય તો હું મનોરથ કરું ને મારા દીકરાઓ પૂરા કરે, પણ મારા દીકરાઓ મનોરથ કરે ને ગિરિરાજ બાવા પૂરા કરે, આ મારું સૌભાગ્ય છે. બધું તરત અઠવાડિયામાં મિલનભાઈને બસનું કીધું, નિલેશભાઈને કીધું કે 2 ટાઈમ પ્રસાદ ને મંડપ. બેન ચિંતા નહીં કરો, આવી જાઓ. જેટલી વાર ફોન કરું, નિલેશભાઈ બેન આવી જાઓ. એક તારો હાથ સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો આ ઊંચો હાથ કરી અને ગિરિરાજ બાવાએ અમને બોલાવ્યા. ગિરિરાજ બાવાની કૃપાની અમે નીકળ્યા ને, વરસાદ કે અમે છાટણા. હવે અમે જોયું તો ઓલામાં કે સરસ વાતાવરણ હશે, પણ ગિરિરાજ બાવા કે યમુનાજી ન પધારે, અમી છાટણા ના થાય ત્યાં સુધી ઈલાબેન તમારો મનોરથ પૂરો ના થાય. તો આવા સાક્ષાત ગિરિરાજ બાવા અહીંયા બિરાજે છે. તું એક બાર આજા गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, फिर कोई भय न होगा, फिर कोई भय न होगा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज
की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में। श्री गिरिराज धरण की जय। गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है। ब्रज को रखवारो गिरिराज प्यारो है, ब्रज को रखवारो गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है। जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज। मानसी गंगा स्नान कराऊं, मानसी गंगा स्नान कराऊं, दूध दोरी को मंगाऊं, बर बर गागर डारू गिरिवर, बर बर गागर डारू गिरिवर, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज। गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है। अर्घ चंदन अबीर गुलाल, अर्घ चंदन अबीर गुलाल, पूजा विध कराऊं, पूजा विध कराऊं, तिलक माला भोग धराऊं, तिलक माला भोग धराऊं। जय जय श्री गिरिराज, जय जय श्री गिरिराज, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है। ब्रज को रखवारो गिरिराज प्यारो है, ब्रज को रखवारो गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है, गिरिराज प्यारो है। गिरिराज धरण की जय। गिरिराज तळेटी, गोवर्धन, मानसी गंगा, आन्योर, राधा कृष्ण कुंड, चंद्र सरोवर, વ્રજની એક એક જગ્યા નથી મારા વાલા, વ્રજમાં એક એક લીલા સ્થળી છે. આપણે સ્વિટ્ઝરલેન્ડ જોવા જઈએ ને ત્યાં જગ્યા હોય, એકાદ બે વાર જઈ આવો ને પછી તમને એનું એટેચમેન્ટ નહીં રહે. પણ વ્રજ હોય કે ગોવર્ધન કે ગિરિરાજની તળેટી હોય, તમે આવ્યા હો ને બેદીમાં કોઈ તમને એમ કહે ઈલાબેન નવી ગાડી લીધી છે, બેદી તો તમારે આવવું જ પડશે. એટલે ઘરમાં લોકો ખીજાય, મમ્મી માંદી પડીશ, હજી તને તકલીફ છે, ધીમેકથી ફૂસલાવ ફૂસ, ભાઈ બેદીમાં આવી જશો, જવા દે ને. વ્રજનું આ એટેચમેન્ટ છે. એનો તમને નાનો દાખલો આપું. વ્રજમાં એક વ્યાસદાસ નામના સંત થઈ ગયા. એક ગોવર્ધનમાં જેટલા પણ ચાલીને પરિક્રમા કરે, દૂધની પરિક્રમા કરે, તો એ બુહારી કરે. બુહારી એટલે ખબર છે ને મારા વાલા? બુહારી કરે.
અને એ જે બુહારી હોય ને સાવરણી, એને સાંજે રાતના 12 વાગે એને એમ થાય કે હવે મારું શરીર એમ કહે છે કે થોડી વાર આરામ કર, તો એ બુહારીને પગે લાગે, વંદન કરે, અને બુહારીમાં જે રજ હોય એને જરા ઝાટકી અને આખા શરીરે લગાડી અને પછી પોતે સૂવે. આજે હું કેટલો નસીબદાર, કેટલા વૈષ્ણવ પરિક્રમા કરતા કરતા ગિરિરાજ બાવાના કેટલા બધા સ્વરૂપે દર્શન થાય. કોઈને સ્થૂળ તરીકે થતા હશે, કોઈને ગાય તરીકે થતા હશે, કોઈને ગોવાળિયા તરીકે થતા હશે, કોઈને હીરામણી માણેકના થતા હશે, કોઈને સફેદ સર્પ રૂપે થતા હશે. એ બધા વૈષ્ણવો રોજ પરિક્રમા કરે અને બોલતા જાય, હે ગિરિરાજ, ઓ ગિરિરાજ, मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. शरण तिहारो बड़ो सुखकारी, कृपा करी मोहि बुलायो, मैं शरण तिहारे आयो. અને રાતના એ સૂએ તો ગિરિરાજ બાવાના એને એ બધાય દર્શન, કોઈના હૃદયમાં જે ભાવ હોય, કોઈના હૃદયમાં જે ભાવ હોય, અને સવારે પાછી બુહારીને દંડવત કરે, વિનંતી કરે, તું કેટલી નસીબદાર છો. અમે આળોટીએ ને તો અમારો મળમૂત્રથી ભરેલો દેહ અમે વ્રજમાં અડોટાવીએ. અરે બુહારી, તું કેટલી નસીબદાર કે તું રોજ રજને સ્પર્શ કરે છે પણ ખંખેરતા નથી, તું રજને ધારણ કરે છે. અમે તો રમણ રેતીમાં જઈએ ને તોય ખંખેરીને આવી જઈએ છીએ. હવે મારે પરાકાષ્ઠા કેવી છે. એ બુહારી જ્યારે એક એના ઓલા પીછા ખરી જાય અને આટલું મારી જેમ ઠોઠું રહે ને, એટલે એની પાસે જઈ અને વિનંતી કરે, બુહારી, હવે આપની સેવા પૂરી થઈ. આપે રજનો બહુ લાવો લીધો. આપે વ્રજમાં આવતા ચાલીને પરિક્રમા કરતા વૈષ્ણવના હૃદયને અંદર ધારણ કર્યા. આપે વલ્લભકુળ જ્યારે પધારે ને પરિક્રમા કરે ત્યારે એ વલ્લભકુળના ચરણની રજ પણ આપે લીધી. અને સૌથી વિશેષ કહું બિહારી, ઠાકોરજી અહીંયા નિત્ય વિહાર કરે છે તો યુગલ સ્વરૂપના ચરણની રજ પણ તે ધારણ કરી છે. તે ગોપીઓના ચરણ રજ ધારણ કરી છે. સખાઓની, સખીઓની, ગૈયાની, બળછરાની, વ્રજવાસીની પરિક્રમા કરે, એને ધૂપ દીપ કરે, એ બુહારીના ઠૂઠાની આરતી કરે અને ત્યાં ખાડો ખોદી અને એની અંદર રજ પધરાવે અને પછી કે હવે તું આજ્ઞા આપ તો હું બીજી બુહારી લાવું. અને જેટલા પણ પંડિતો ત્યાં હોય એ બધાને રબડી ખવડાવે કે આ બુહારી જેવું નસીબ મને મળે કે વ્રજમાં હું બુહારી થઈને બધાની રજ પ્રભુની ને. તો આ વ્રજ રજ, આ ગિરિરાજજી જેવું તેવું સ્વરૂપ નથી મારા વાલા. એક સંત હતા ને, એ પોતાની ઝૂંપડીમાં બેઠા હોય અને જેટલા વૈષ્ણવ નીકળે ને તો ત્યાં પાછા બુહારી કરી નાખે. તો એક વલ્લભકુળના બાલકે પૂછ્યું, બાવા, આ બધા નીકળે પછી કેમ રજને વાળો છે? ગિરિરાજ, બધાની રજને વાળું છું મારા વાલા, પણ આપના ચરણારવિંદની રજને વાળતો કેમ?
બધાની રજ એટલે વાળું છું કે વૈષ્ણવો જ્યારે નીકળે છે ત્યારે ઘણાની અંદર લૌકિક વાતો કરતા હોય, ઘણાની અંદર સંસાર રહેતો હોય, ઘણાની અંદર દીકરાને વહુ રહેતા હોય, ઘણાની અંદર સંપત્તિ ફિક્સ ને વાડી વજીપા હોય, તો એ જ્યારે મારા પ્રભુ વિહાર કરે ત્યારે એને વાગે એટલે હું વાળી નાખું છું. પણ મારા નાથ આપના ચરણારવિંદમાં તો સાક્ષાત લક્ષ્મી બિરાજે છે, તો આપના ચરણની રજની બુહારી કેવી રીતે કરું? આ કોઈ કપોળ કલ્પિત વાત નથી. ગુસાઈજી એકવાર નાગજી ભટ્ટને લઈને ના ગયા, ચલ આજ गिरिराज की परिक्रमा करे. નાગજી ભટ્ટ રાજી થઈ ગયા. મને સાથે આવવાનું કીધું. અમે લીલી પરિક્રમામાં જઈએ ને, અમે બધા સાથે હોય. આ જાગેશભાઈ, અમાર ચંદ્રિકાબેન, અમાર 10ની ઉર્મિલાબેન આવે તો ખરા જ, અમાર પ્રીતિબેન, સુબોધભાઈ, અમારે બધાનું ગ્રુપ. પછી જેવા રમણ રેતીમાં આડોટે ને એટલે અમે બધાય દોડીએ. આમ અમે બધા એક ના એક, પણ ત્યાં કોની મારી હો? સાચું કે ખોટું મારા વાલા? કે અમે પેલા આડોટીએ, અહીંયા વલ્લભ આડોટ્યા છે. તો ગુસાઈજીએ કહ્યું, ના ગયા, ચલા જ गिरिराज बाबा की परिक्रमा दे. નાગજી ભટ્ટના તો રોમાંચ ખડા થઈ ગયા. મારા નાથ, જ્યારથી શરણે આવ્યો છું મનમાં એક જ તમન્ના, મારા પ્રભુ સાથે એટલે કે મારા ગુસાઈજી સાથે ક્યારે હું गिरिराजજીની પરિક્રમા કરું. હવે પરિક્રમા કરવા નીકળ્યા તો ઊંધા ચાલવા માંડ્યા. પરિક્રમા કયા હાથે થાય? જે બાજુ गिरिराज બાબા હોય ને એ બાજુ. એનું કારણ હમણાં સમજાવો મારા વાલા. મને આવડતું નથી, પણ આ તમારા જેવા વૈષ્ણવોએ કીધું હોય, વલ્લભકુળના બાળકોના વચનામૃતમાં સાંભળ્યું હોય, ગ્રંથોમાં કહ્યું હોય. ઊંધા ચાલવા માંડ્યા. હવે નાગજી ભટ્ટ ઘડી ઘડી સામું જુએ, ગુસાઈજી સામું જ ના જુએ. વળી 4 ડગલા ચાલે. ના ગયા, कैसो लग रहो है? હવે એને કેવું છે, બાબા આપ ઊંધી પરિક્રમા કરો છો. પણ વલ્લભને કહેતા, ગુરુને કહેતા 1000 વાર વિચાર કરાય. એમની કઈ લીલા હોય એ તમને ને મને ખબર પડે નહીં. ઉનકી મન કી વે જાને, મેરે મન જગદીશ. વળી થોડું ચાલ્યા. ગુસાઈજી ચાલે, નાગજી ભટ્ટ પાછા જોવે. ક્यों ના ગયા? यूं देख देख करे. ગુસાઈજી બરજા, જેરાજ એક વિનંતી કરો, પરિક્રમા કર, બોલ મન મેં. હે गिरिराज શરણ. એ કે એ તો બોલું છું, પણ મારે એક વાત કરવી નથી. મારે અત્યારે કંઈ નહીં બોલવાનું. આપણે બધા પરિક્રમા કરતાં વધુ લૌકિક વાતો જ કરતા હોઈએ છીએ. પછી 3 વાર કરીએ કે 33 વાર કરીએ મારા વાલા, તો એ ફલિત ન થાય. પરિક્રમા એકલી કરવી, गिरिराज બાવાને સાથે રાખવા, વલ્લભનો હાથ માથે રાખો અને યમુનાજીના તરંગમાં ચાલવું. તમે જોજો, તમારી પરિક્રમામાં તમને કાંઈક ને કાંઈક गिरिराज બાવા સાનુભાવ કરાવે ને કરાવે. પણ આપણે 10 જણને પૂછીએ, હું ચાલીને કરવાની, તારા આવું જ? સાચું ખોટું? પછી રસ્તામાં ધીમેકથી ને, કાલ તો તારી વહુનો ફોન આખો દી નહોતો આવ્યો, આજે આવ્યો. गिरिराज बाबा के चलो આપણા કામના
હવે વાત કરીએ છીએ નાગજી ભટ્ટ અને ગુસાઈજીની. હવે નાગજી ભટ્ટથી રહેવાયું નહીં, ઊભા રહી ગયા. જેરાજ, ભલે મને બળજો, ભલે મને ખીજાવ, પણ મારે જે વાત કરવી છે ને, પછી આપ કહેશો નાગ્યા તારી વાત સાચી. ગુસાઈજી કે લે તો કે. ગુસાઈજી પરમ દયાળ, પરમ કૃપાળ. આપણે બધાની જે બોલીએ ને તો વલ્ભાધીશ કી બે, ગોવર્ધનના, પણ આપણે ગુસાઈજીની જે એમ નથી બોલતા. ગુસાઈજી કી જે શું બોલીએ? ગુસાઈજી પરમ. વાહ મારા વાલા વાહ. ભૂખ લાગે છે કે થોડું પૂરું કરવું? મહારાજે આમનો ધોળ સાંભળવાનો છો, એનો ભાવ બહુ સુંદર છે. ગુસાઈ બોલી આપણે હાલો. 1 મિનિટ આ જરા પૂરું કરી દઉં. તો નાગજી ભટ્ટે કીધું, જેરાજ, મારે આપને એ વિનંતી કરવી છે કે આપણે પરિક્રમા ઊંધી કરીએ છીએ, સવડી નથી કરતા. ગુસાઈજી આમ જોયું, નાગ્યા तो को ये बात करनी थी मेरे साथ. हाराज, ક્યાં સુધી ઊંધી હું તમને કરવા દઉં? ગુસાઈજી કે નાગ્યા, સુન મેરી બાત. વલ્લભ જેમ દામોદરદાસ સરસાનીને દમલા કહેતા હતા ને, જેનામાં કોઈ મલ નથી એ દમલો, અને નાગ્યો એટલે નમામી હૃદય શે લીલા ક્ષીરાબ્દી શાહિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. સમજી ગયા એટલે વિવરણ નથી કરતી. જેરાજ, મેં સાચું કીધું ને? આપણે ઊંધી પરિક્રમા કરતા. આપણે છે ને વલ્લભકુળને કંઈ કહીએ નહીં, રાજી થાય ને તો આપણે એમ થાય આપણે તો બહુ સારું કર્યું. ત્યારે ગુસાઈજીએ જવાબ આપ્યો, नाग्या, देख, मोको मालूम है मैं गिरिराज जी की उल्टी परिक्रमा करता हूँ, लेकिन क्यों करत हो तो को मालूम है? नागजी भट्ट के नाराज. नागजी, नाग्या, આમાં તારો વાંક નથી. તું મારા સુખનો વિચાર કરે છે, કારણ તું મારો છો. વૈષ્ણવ ગુરુના સુખનો વિચાર કરે, ગુરુ ઠાકોરજીના સુખનો વિચાર કરે, અને ઠાકોરજી સામનીજીના સુખનો વિચાર કરે. એ જ ભાવથી વૈષ્ણવ તિલક કોના ભાવથી કરે? વલ્લભના ચરણારવિંદના ભાવથી. વલ્લભ કેમ તિલક કરે? ઠાકોરજીના ચરણારવિંદના ભાવથી. અને ઠાકોરજી કેમ તિલક કરે? સામનેજીના ચરણારવિંદના ભાવથી. આનો પછી કહું ભાવ નિરાંતે, પહેલાં મારે સાંભળો, પણ આ વાત પૂરી કરું. नाग्या, मैं उल्टी परिक्रमा गिरिराज की वाके लिए कर रहा हूँ कि जो वैष्णव गिरिराज जी की परिक्रमा करके लौट के आ रहे हैं, वाके मुखारविंद देख, वाका भाव देख, वो चलत है तो देख वाकी बॉडी लैंग्वेज. नाग्या, કોઈના હૃદયમાં ગિરિરાજ બાવાનો જે સાનુભાવ થયો ને એને વાગોળે છે. નાગ્યા, કોઈએ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીને નીકળ્યા ને અને ઉપરથી ફૂલ છૂટા પડ્યા ને એની માથે પડ્યા ને એનો ભાવ વિચારે છે. એ નાગ્યા, દૂધ ચડાવતા હતા ને ગિરિરાજ બાવાનો અભિષેક, तो विचार करता था कि गिरिराज बाबा आप गोवर्धन नाथ जी ની પ્રતીક્ષા કરી રહ્યા છો, તો વલ્લભે આપને વચન આપ્યું છે ગિરિરાજ વિરહ ના કરતા સાંજે અવશ્ય સેન કરવા ગોવર્ધનનાથજી ગિરિરાજમાં જ પધારશે, બીજે ક્યાંય જશે નહીં. सकल व्रजमा पोढ़िया वाला करे विविध रसदान जी. तो नाग्या, હું આ બધા વૈષ્ણવના દર્શન કરું છું ને
તો એકના હૃદયમાં જે ભાવ, જે અંદર ઉછળી રહ્યો છે, જે અંદર તરંગ ચાલી રહ્યા છે નાગ્યા, એ બધાના દર્શન કરવા માટે હું ગિરિરાજની પરિક્રમા કરું છું. એટલે તને સમજાણું કે કેમ ઉલટી પરિક્રમા કરું છું. તમને સમજાયું મારા વાલા કે નથી સમજાયું? ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. તો હવે ગુસાઈજીની વાત હોય અને ગુસાઈજીનું ધોળ સાંભળીએ અને પછી સત્સંગ ચાલતો હોય ને ત્યારે ઓલી પેટ પૂજાય ના પાડ્યો એ કે આનાથી એવું ભરાય છે ને કે આ લૌકિક નહીં દો તો ચાલશે, પણ ભૂખ તો લાગી જ નહીં. સાચું કહેજો. ક્યાં જોરથી બોલ્યા? આમાં મામા તો મારા વાલા, હવે નિલેશભાઈને કહીએ કે ગુસાઈજીનું ધોળ અમને સંભળાવે. તબલા લઈ લો. 1 મિનિટ રીખો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી ગોવર્ધન નાથ કી, શ્રી ગિરિરાજ મહારાજ કી. હાલો હાલશે હવે. હા દર નર ના, દર નર ના, દર નર ના, રન ના, રન ના. શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા, તેને સર્વસ્વ ખોયું રે. વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા, તેને સર્વસ્વ ખોયું રે. હા શું લાવ્યા, શું લઈને જાશો, શું લાવ્યા, શું લઈને જાશો, વારંવાર વહેવાયા રે. હા પુષ્ટિ માર્ગમાં જે જન આવ્યા, વિશ્વાસી ન વળગ્યા રે. સાધન સરવે છૂટી જાશે, સાધન સરવે છૂટી જાશે. પ્રભુથી રહેશું અળગારે, હે શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા, તેને સર્વસ્વ ખોયું રે. રે સેવાના ફલ સેવા થાશે, ઋતુ પ્રમાણે બેવારે. સંપત પ્રમાણે સમર્પી લેજો,
पाखंड धरसे ते અથડાતા મરસે રે ભાવ વિનાની ભક્તિ કરશે વલ્લભ બેઠલ હરિનવ જાણ્યા તેને સરવસ્વ ખોયું રે મીઠા બોલાને આચરણ ખોટા તેને તો ફલ કહીએ રે મીઠા બોલ એ जाके संगत कुबूती उपजत जाके संगत पड़त भजन में बंगा काग को कहा कपूर चुगावत काग को कहा कपूर चुमर कट भूषण अंग भूषण अंग काग को कहा कपूर चुगावत काग को कहा कपूर चुगावत स्वान नवावे गंगा कहा भयो भय पान करायो विषना तजत भुजंगा भय पान करायो विषन तजत सूरदास कहे कारी कामर सूरदास कहे सूरदास कहे कारी कामर सूरदास कहे सूरदास कहे कारी कामर सूरदास कहे पर चढ़तन दूजो रंग चढ़तन दूजो हरे विमुखन को संग त्यजमन हरे विमुखन को संग हरे विमुखन को संग त्यजमन हरे विमुखन को साई जी परमदयाल श्री गिरिराज धरण की श्री गोवर्धननाथ की श्री गिरिराज महाराज की श्याम सुंदर श्री
પદ વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી